આકલો ભાઈ તને ભાઈ આ હેલો ગુડ આફ્ટરનૂન 12:10 થઈ ગઈ છે એટલે ગુડ આફ્ટરનૂન. જો બપોર થઈ ગયા છે અને બાબુડીને માલિશ થઈ ગઈ છે ને હવે એને જવાનું છે નાવા. એને કલા છટ એને ઊભું થવું છે નાવા. તારે નાઈને કવિ છે એ બત્તી બત્તી હાય બતું બુટલી હાય શરમાઈ ગઈ કાની શરમાઈ ગઈ એ દીકો હાલો નાવા જાય હાલો. ટડા બાબુલાલ જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયું છે. હા પાડ દે. નીંદર આવે આખું ભૂહે હે પણ 2:30 વાગ્યા સુધી તોય નહીં હોય ઘોડિયામાં કેમ કે એના નખરા એવા છે નખરા. કાનું હાય કાનું હાથ ખાય છે કાનું જો. હાલો બારે હાલો ઊભો થઈ જાય હાલો એકલો એકલો ઊભો થઈ જાય હાલો. હાલો કાનું છે ને કાનૂન ખવડાવવું છે અત્યારે. આજ પહેલી વાર બપોર ખવડાવું નહીંતર તો સાંજે જ ખાય એટલે એના માટે છે ને એનું સેરેલેક અને એમાં છે કેળું. હવે એને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું બ્લેન્ડરથી. પ્યુરી તૈયાર થઈ ગઈ છે જો હજી એને ગળણીમાં મસ્ત મજાનું સેરેલેક વિથ કેલા તૈયાર થઈ ગયું કાનુનું. અને એને જો ભૂખ લાગી જો એ બેઠો હોય. તને ખાવું છે કાનું ખાવું છે ક્યાં ખાવું છે હાય ખાવું છે હાલો હાલા એ રાખ દવા આ કરો કાનું આ કરો ભાઈ તને ભાઈ હા હાલો હું કાનૂન ખરો દો. ફોનમાં બેટરી નહીં એટલે ફોન મેં દઉં ચાર્જિંગમાં. ભાઈ A few moments later. તો ફાઇનલી વાગ્યા કેટલા ખબર 4:30 નહીં પણ વાગ્યા 5:10 થઈ ગઈ છે ને આપણે આવી ગયા વાડીએ કેમ કે છાંયો હતો તડકો હતો નહીં આજે થોડુંક વાદળ થયું વાતાવરણ. તો આમે કીધું હું બાબુડી હાલે વાડીએ જાય એને એમ થાય આમાં કોઈક છોકરું હે. કોણ હે? તું જ છો ગાંડા તું જ છો. હાય કર દે હાય હાય. ફાઇનલી થોડોક ટાઈમ પાસ કર્યા પછી કામ મોકલશે હવે મને નહીં અને એમ કહું અમે જો મોટી થઈ ગઈ એટલા દીમાં કેટલી બધી મોટી થઈ ગઈ છે. મેં એવડી જોઈ જ નથી. આમાં મોટી થઈ ગઈ છે પણ જે આમાં ઓરિજિનલ છે ને એવી નથી દેખાતી. આમાં જો એક એક છોડવો અવડો કંઈક થઈ ગયો હવે. અને અહીંની આખી વેલાની હાર બંધ થઈ ગઈ છે વાહુથી અને ચોખ્ખું થઈ ગયું છે આ બધું. આને દઈ ગયું છે આમાં પાણી પી ગયું છે આ સાફ થઈ ગયું છે ક્યારો. નકર આપણે જે જંગલ જેવા આમ થઈને જવું પડતું ને એ બધું ખાસ ખુલ્લું થઈ ગયું. અહીં જો 2 પકડી રહી ગયું અહીંયા ચડી ગયા ઉપર વેલા. શું હે શેરડી હે આ શું હે આવું વાવ કેવો મસ્ત ખડ હે. આમાં જ ઉતારવો. હા અહીં જો ઊનકાની બે રખડતા હતા
કેમ કે અમે બે કંઈ કામ તો કરી ના હકી. તમને જો લીંબુ દેખાડે લીંબુ. હા બોલો ને, તમારે કંઈ કામ હતું? ઓકે, આઈ એમ રેડી ફોર પૈસા ગણવા. હા ઈ વરી એક હાથે કાઢીને ઉપાડવો ને એક હાથે વ્લોગ બનાવો. આખો વ્લોગ જોજો કોક, આખો આમ સેકન્ડ પૂરી કરી નાખજો. બહુ મહેનત પડે છે વ્લોગ બનાવવામાં, એથી જાજી કાઢીને ઉપાડવામાં. હા ઓલા ખાટલે પૂગવું હોય જેમાં દેખાય ખરી, પણ આને લઈને ઓલી ચોટીલા હાલીને માનતા કઈ રહી ને એવું લાગે પાછી અહીં પૂગીને તા. હાલો હુઈ જાઓ, વાળ તો મેલી ગયો મારા બાપ. અહીં જો વળી નવીન સ્ટાઇલનું ઘોડિયું. આ કેટલામી સ્ટાઇલ હશે અને ઘોડિયાને કંઈ નક્કી જ નહીં. 1 2 3 4 5મું ને આ 6ઠ્ઠી સ્ટાઇલ છે આ ઘોડિયાની. 6ઠ્ઠું ઘોડિયું છે. 6 સ્ટાઇલમાં ઉતરેલો છે આ. જો પેલા ફોલ્ડિંગ ઘોડિયું, પછી બનાવ્યું ઘોડિયું, ને પછી આ લટકાડ્યું હતું એ ઘોડિયું, પછી પરમેનન્ટ બનાવ્યું ભરેલું એ ઘોડિયું, અને આ ઘોડિયું. અને અહીંયા જે ઓલો હિંડોરો કર્યો હતો તો એમાં હું તો ઈ ઘોડિયું. હા ઓઢવાનું જોઈએ પણ ગરમી થાય, હું ઓઢીશ. હાલો ભાઈ, આપણે કામનો ઓર્ડર આવી ગયો હે. પેલા આંબલી ખાવા મને મળી, ખાઈ લો. અને આપણે પહોંચાડવાના એ આ લાકડા સામે ચડે. ચલો મસ્ત છે, અનેરી તડકો થઈ ગયો છે દી હાથમાં. ઇંગ્લિશમાં બોલે તો સનસેટનો. મારો અવાજ કદાચ તમને લોકોને નહીં પણ સંભળાતો હોય. મસ્ત સીન આવે. જ્યાં સોયાબીન પીળા પડી ગયા, પાક ઉપર વરી ગયા, અને આ ભાઈ ડીઝલ લેવા ઉપડા હે. આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, અને વિડીયો કોકને શેર જરૂર કરી દેજો. બાય, પાછા મળશું નવા વ્લોગમાં.